હમણાં એક ભાઈ સાથે હું બહાર જતો હતો એમની ગાડીમાં. તેમને ઓલી ધીરુભાઈની કેસેટ ચાલશે. તેમાં સાંભળ્યું તો મેં થોડું કર્યું, બાકી તો હું ભાઈ કોઈ ખબર ન પડી. પણ જ્યારે સાંભળ્યું ને ત્યારે એક વસ્તુ બહુ સરસ જાણો. ધીરુભાઈ કે એક શેઠ હતા, એને એક ભાઈને ફોન કર્યો કે હલો, કોણ બોલો છો? તો કે હું હસું. એ કે તું ભલે ને હસતો હો, મને કઈ વાંધો નથી, પણ તું કોણ બોલે? તો કે હું હસું. એ કે તને કોઈ હસવાની ના નથી પાડતું, તું હસ, પણ તું કોણ બોલે છે? એ કે હું હસું બોલું છું, હસું. કે એલા ભાઈ તું કોણ બોલે છે? કે ને એ કે હું હસમુખરાય બોલું છું. તો કે ભાઈ એમ કે નથી હસમુખરાય, હસું હસું કરે. તો કે તું હસ, એમાં મને કઈ વાંધો નથી, પણ મને હું કેમ હેરાન કરે? તો માણસ નાની નાની બાબતોમાંથી હસી શકે છે, પણ એ હાસ્ય પાછું ટકતું નથી. કારણ કે એટલા બધા પોટલાઓ મારા તમારે ઉપર પડ્યા છે, એ પોટલાઓમાંથી આપણે બહાર નીકળી જ નથી શકતા. દટાઈ ગયા છે પોટલા. એટલે માણસ છે ને આખોથી કેવા કેવા વિચારો કર્યા કરે, નકારાત્મક વિચારો કરે. ઈશ્વરી દુનિયા મેં કોઈ ભી હમારા ન હુઆ, ગેર તો ગેર થે, અપનો કા સહારા ન મિલા, ઈશ્વરી દુનિયા મેં. આવડી મોટી દુનિયામાં માણસ સુખી ક્યાં કરે, દુઃખી ક્યાં કરે? અરે સુખી થવાના ઘણા બધા રસ્તાઓ તમારી સામે પડ્યા છે. હવે આ પ્રાણાયામમાં કઈ દુઃખી થવા જેવું નથી, તોય આપણે દુઃખી થતા હોય. રાહ જોઈએ કે કઈ પૂરું થાય, કઈ પૂરું થાય, કઈ પૂરું. અરે આ પૂરું થાય એની રાહ નથી જોવાની, પણ હજી હું વધારે કેમ કરી શકું, હજી હું વધારે કેમ કરી શકું, આમાંથી આનંદ હું કેવી રીતે લૂંટી શકું, એ વિચાર કરવાની જરૂર છે. એટલે પ્રસન્નતાનો ભાવ હોય છે. અને પ્રાણાયામ ન થાય તો જરૂરી નથી, પણ પ્રસન્નતા માટે તો તમારે બીજું કંઈ કરવાનું નથી. એમાં તમારે કંઈ લેવા નથી જવું પડે. અને બરોબર મલયુદ્ધ જઈને કંસને એમ થયું કે હમણાં મારા બે મલો આ બંનેને ધૂળ ચાટતા કરીને ખતમ કરી નાખશે. નક્કી જ હતું કે આને મારી જ નાખવાના. નિયમ વિરુદ્ધના દાવ પેચ થવા માંડ્યા. સભાજનો ઊભા થઈ ગયા. બે ચાર જણાએ કીધું કે કંસ મહારાજ, આ અન્યાય થઈ રહ્યો છે, આ મલોને સૂચના આપો કે નિયમબદ્ધ સાથે લડે. કંસથી બરોબર લડે, નિયમમાં જ છે. ત્યારે મથુરાવાસીઓને એમ થઈ ગયું કે આ કંસ આટલું બધું નાલાયક થઈ ગયું છે કે નાના બાળકો ઉપર આવો મોટો અત્યાચાર કરી રહ્યો છે. પણ કૃષ્ણ કહે છે ત્યારે કે મામા કાંઈ વાંધો નહીં, આમાં નીતિ નિયમની કાંઈ જરૂર નથી, હું ઈ જ માયલો છું. ભાણો તો તમારો ને
એમાં શું કમી હોય? આમાં નીતિ નિયમ ન હોય કે મામા હાલવા દો. અને બંને ભાઈઓએ જઈને બંને મલોને ખતમ કરી નાખ્યા, મારી નહીં. અને કંસ ગદા લઈને ઉભો થયો. વિશ્રામ. બંને હાથની હથેળીઓ ખોલીને કશે શું આંખો ઉપર લગાવશો. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશો. બંને પગ લાંબા કરી કપકપાવશો, પંજા ટકરાવશો. પગને જરા રિલેક્સ આપો. 2 મિનિટ. પરંતુ પ્રસન્નતાની સાથે. અપ્રસન્નતા જરાય નહીં. કાંતિભાઈ, ખુશી 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 અંદરથી ફુવારા ફૂટવાના. ખુશી લહેરવા. શરીરની ઘણી બધી કષ્ટ પીડાઓ ઓટોમેટિક ભાગવા લાગે. હે હા, ઠંડુ થઈ ગયું ને. અત્યારે આપણે હિમાલયમાં આટા મારીએ. બટરફ્લાય. તો ખરેખર ખુશી આપણી અંદર પડી છે. કોઈ પિક્ચરમાં ખુશી ગોતવા જાય, કોઈ સિરિયલોમાં ખુશી ગોતે, કોઈ નાટકોમાં ખુશી ગોતે, કોઈ ભજનોમાં ખુશી ગોતે, કોઈ કીર્તનોમાં ખુશી ગોતે, કોઈ નાચીને ખુશી મેળવે. પણ એ બધી ટકે નહીં, કારણ કે અંદરથી આવે નહીં. તો પ્રાણાયામથી ખુશીના બીજનું વાવેતર કરો ને, પણ એ ખુશી પછી ઉત્પન્ન થાય એ કોઈ જાય. પણ એનું જતન કરવું પડે. રોજ પ્રાણાયામનું પાણી એને પાવું પડે અને મનની અંદર ભાવ ટકાવી રાખવો પડે કે અંદરથી ખુશી આવી રહી છે. વિશ્રામ. એ કાંઈ નથી કરવાનું. હવે સુઈ જાઓ. હવે જે કંઈ કરવાનું છે સુતા સુતા કરવાનું, પણ તો પ્રસન્નતાના ભાવ સાથે. અપ્રસન્નતામાં જરાય નહીં. હિપ્નોટિક ઉકાર પ્રાણાયામ કરવાનું છે. સુતા સુતા પણ અવાજ ધીમો રાખશે. બહુ ઇફેક્ટિવ પ્રાણાયામ છે આ. જેટલો અવાજ ઓછો રાખશો એટલી વધારે મજા આવશે. કંસ ગદા લઈને ઉભો થયો હોય, પણ કૃષ્ણના ચહેરા ઉપર એવું ને એવું વિજય સ્મિત. એવું સરસ મજાનું વિજય સ્મિત. અને કંસની અંદર ક્રોધાગ્નિ બળબડવા લાગી કે આટલી બધી હિંમત. મારા 2 મલોને મારી નાખ્યા, મારા હાથીને, મારા સાંઢને. હવે હું જીવતા નહીં રહેવાનો. સભાજનો બધાએ બળવો કરવા માટે તૈયાર થઈ ગયા. સભાજનોને કૃષ્ણ કહે છે કે તમે શાંતિ રાખો, મામાની ઈચ્છા આજ પૂરી કરવા માટે તો આવ્યા છે. મામાનો પ્રેમ છે આ સ્વીકારવા આવ્યા છીએ અમે.
ખૂબ ગદાઓ પછાડે છે કંસ, તો કૃષ્ણ એક ગદાની નીચે આવતો. કૂદકો મારીને 2 પગ દ્વારા કંસને એવો તો ધક્કો માર્યો કે 10 ફૂટ કંસ આગો ફેંકાઈ ગયો. ત્યારે કંસને એમ થયું કે ઓહો, આ બાળકમાં આટલી બધી અપૂર્વ શક્તિ. ત્યારે એને જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું કે હવે તો મારો કાળ નજીક આવી ગયો. પણ આટલા બધા સભાજનો વચ્ચે એ પાછો પડે તો એની નામો શું થાય? અને એ નામોશીથી બચવા માટે થઈ સ્મરણીય થઈ જાય કંસ. દસ ફૂટે આગો ફેંકાયેલો કંસ જ્યાં ઊભો થાય છે ત્યાં જોવે છે તો સામે કૃષ્ણ ઊભો છે, હસે છે. ચાલો ઉભા કરવું. કંસ કે દીકરા હજી એટલી તેવડ છે, ઊભો થઈ જઈશ. કાંઈ વાંધો નહીં, ખાવ ઉભા છે. તમને એમ ન થાય કે ભાણાએ કાંઈ કીધું નહીં. ઘમાસાન યુદ્ધ ચાલે છે બંને. પણ કંસ પરસેવે જેબથી થાકી જાય છે. અને કંસની ગદા લઈને એક એવો માથામાં પ્રહાર કરે છે કે કંસ ત્યાં ઢળી પડે છે. અને ચારે બાજુ કૃષ્ણ કનૈયા લાલ કી જયનો પુકાર ઉઠી ગયો. આખા સભા મંડપની અંદર એક આનંદની લહેર જે ઉઠી ગઈ. આવું કૃષ્ણનું ચરિત્ર છે કે સદાય ખુશ. એ ખુશ તો ત્યાં સુધી ખુશ કે મૃત્યુની છેલ્લી પળોની અંદર જ્યારે પગમાં તીર લાગે છે તો એ મોઢા ઉપરનું સ્મિત ઓછું થતું. દિલ નતમસ્તક થઈ જાય કે પ્રભુ તમને તીર લાગી ગયું. કે દિલ, તારા હાથે મને મોક્ષ મળવાનો. જવાનો રસ્તો તો કોઈ જોઈએ ને ભાઈ, એમાં તારો કોઈ વાંક નહીં. બધું એ જ પ્રસન્નતાના ભાવ સાથે ભગવાન પોતાનો દેહ છોડે છે. આ વસ્તુ વિચારે છે. આખી જિંદગીમાં કૃષ્ણના ચહેરા ઉપર ક્યાંય અપ્રસન્નતાનો ભાવ નહીં. અને કંસના મૃત્યુના સમાચાર જરાસંઘે સાંભળ્યા ને